ગોપાલભાઈ ઇટાલિયા એમ કહેતા હોય કે મારે આ જન્મોત્સવ ઉજવવો છે અને બંગડુ ગામની ધરતી ઉપર ઉજવવો છે એટલે જબરદસ્ત તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ મિત્રો. આ વિચાર એક ધારાસભ્યને આવે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાનો અને ગામની આમ જનતા વચ્ચે આ જન્મોત્સવ ઉજવવો એ ખૂબ જ મોટી વાત છે, એ હૃદયની ખૂબ જ મોટી લાગણીની વાત છે મિત્રો. હવે વધારે સમય નહીં લેતા હું રાજુભાઈ કરપડાને વિનંતી કરીશ કે આજના પ્રસંગોચિત પોતાના શબ્દો કહે. રાજુભાઈ કરપડા જબરદસ્ત તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ મિત્રો. આવો સાહેબ, વેલકમ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. આજે અહીંયા બગડુ ગામના આંગણે જ્યારે કૃષ્ણ જન્મોત્સવનું આયોજન થયું છે ત્યારે આમ તો આ વાતની જ્યારે ગોપાલભાઈને વિચાર આવ્યો અને ત્યાર પછી આપ તમામની સામે આ વાત મૂકવામાં આવી, અમારી વચ્ચે પણ ચર્ચા થઈ, તો હું એવું કહીશ કે આ એક ઐતિહાસિક કાર્યક્રમ છે. ઐતિહાસિક કાર્યક્રમ શા માટે? કૃષ્ણ ભગવાનના જન્મને જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી 5252 વર્ષ આજે પૂર્ણ થયા. કે આજ આનંદ, આજ ઉશરંગ, આજ આનંદ, આજ ઉશરંગ, આજ સલોના ને સખી અમારે આંગણે કંચન વર્ષા વેળા. ખાસ કરીને જ્યારે ઐતિહાસિક પ્રસંગ શા માટે છે? આમ આદમી પાર્ટીની ગુજરાતમાં શરૂઆત થઈ ત્યાર પછી આમ આદમી પાર્ટી દ્વારા પહેલી વખત જબરજસ્ત કૃષ્ણ જન્મોત્સવનું આયોજન થયું હોય તો આજે વિસાવદર વિધાનસભાના બગડુ ગામે થયું. ભાઈએ વાત કરી, પ્રવીણભાઈએ, કે સત્ય અને અસત્યની લડાઈમાં કૃષ્ણ પરમાત્માએ સંદેશ આપ્યો છે કે તું તારું કર્મ કરે જા, પરિસ્થિતિ ગમે એટલી વિકટ હશે પણ હંમેશા જીત સત્યની થશે. જેવી રીતે કુરુક્ષેત્રના મેદાનની અંદર સત્ય અને અસત્યની લડાઈમાં, ધર્મ અને અધર્મની લડાઈમાં જેવી રીતે ધર્મની જીત થઈ હતી, બીજું કુરુક્ષેત્રનું મેદાન એટલે વિસાવદરની ભૂમિ, વિસાવદરની ભૂમિ પર ધર્મની, સત્યની જીત થઈ છે. ગુજરાતની અંદર સત્ય અસત્યની લડાઈની વાત હોય, ધર્મ અધર્મની લડાઈની વાત હોય તો એનો શંખ ફૂંકાઈ ચૂક્યો છે અને અહીંયા વિસાવદરથી શરૂઆત થઈ છે. વિસાવદરની જનતાને કોટી કોટી વંદન કરું છું. વિસાવદર, ભેસાણ અને જુનાગઢની ભૂમિ એટલે ક્રાંતિની ભૂમિ. અહીંયા આજે જન્માષ્ટમીના દિવસે રાજકીય વાત કરતા રૂડો પણ ન લાગુ, પણ પરિણામ પછી આજે જ આવ્યો છું એટલે અંદરથી ઉભરાય આવે છે. અમારો જુસ્સો વધારવાનું કોઈએ કામ કર્યું હોય તો વિસાવદર, ભેસાણ, જુનાગઢની જનતાએ કર્યું છે. ક્યાંક ને ક્યાંક થોડી રાજકીય વાત થાય તો માફ કરજો નાનો ભાઈ સમજીને, પણ કદાચ એવું બને કે પેલા ગોપાલે આ ગોપાલને 2025માં ધર્મનો પાયો નાખવા માટે વિસાવદરમાં મોકલ્યો છે. વાત એ કરીએ છીએ કે ઘણા બધા લોકોને એવું થતું હતું અમારી પાસે અત્ર તત્ર સત્ર તંત્ર છે, ફોજ છે, મોટી સંગઠન છે, પૈસા છે, બધું છે. દુઃખ એ લોકોને એ લાગ્યું કે નાના નાના પાછા છોકરા આવે છે પથારી ફેરવી. એ છોકરાઓને તમે ખંભે બેહારીને જે વિસાવદરની જનતાએ પ્રેમ આપ્યો છે, આમ આદમી પાર્ટી હંમેશા વિસાવદર, ભેસાણ અને જુનાગઢની જનતાની ઋણી રહે છે. જ્યારે પણ આ વિસ્તારમાં નાના મોટા જે પ્રશ્નો છે એ મુદ્દે ગોપાલભાઈ સતત લડત લડે છે, પણ આવનાર સમયમાં લડાઈ ખૂબ લાંબી છે. જેવી રીતે તમે ચૂંટણીમાં પ્રેમ આપ્યો છે એના કરતા પણ બમણો પ્રેમ આગામી દિવસોમાં તમામ મોરચે ગોપાલભાઈને લડાઈમાં સહયોગ આપજો.
તમારા માટે થઈને ખપી જવાય એ યુવાન આવ્યો છે. યુવાન ક્યારેય એકલો ન પડે, કાળિયા ઠાકરના ચરણોમાં પ્રાર્થના કરીને તમને વિનંતી કરું છું. દુશ્મનોનું લિસ્ટ ખૂબ મોટું છે, પણ આજે કાળિયા ઠાકરને પ્રાર્થના કરી અને એક વિનંતી કરશું. ઠાકર ક્યારેય અમે અમારા જીવનમાં કાંઈ બીજું માંગ્યું નથી, પણ આ ધર્મ અધર્મની લડાઈમાં અમે નવ યુવાનો આ દેશ માટે ખપી જઈએ તેની ચિંતા નથી, પણ જીત પહેલા થાય ને પછી ખપી જઈએ. કાલ કાળિયા ઠાકર પર કોઈ દાગ ના લાગે. અહીંયા સરસ મજાનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે ખાસ કરી અને ભાઈ અર્જુનભાઈ આહિર સાથે જ ધ્રુવભાઈ આહિર, આમ તો પહેલી વખત સાંભળવાનો મોકો મળ્યો, પણ ખરેખર ખૂબ સરસ મજાનું બંને ભાઈઓ ગાય છે. અને બીજી વાત મહત્વની ઐતિહાસિક વાતમાં એક વાત ઉમેરી દઉં, મેં મારા જીવનમાં પહેલી વખત આ કપડા 35 વર્ષની ઉંમરે પહેર્યા છે. એની સાથે સાથે આજના દિવસે હું પહેલી વખત રમતા શીખ્યો. રમાય કેવી રીતે થોડી વાર ભૂલી જાઉં. ગોપાલભાઈના પગ સામું જોવું, પ્રવીણભાઈના પગ સામું જોવું, પાછું સેટ કરું તો પ્રવીણભાઈ પગલું બદલી નાખે. પણ આજે એક વાત નક્કી છે, હું શીખી જવાનું છું. શીખી જાય છે એ વાત નક્કી છે. ખાસ કરીને આયોજક મિત્રો અને જ્યારે ગોપાલભાઈને આ સરસ મજાનો વિચાર આવ્યો અને કૃષ્ણ જન્મોત્સવનું આયોજન કર્યું છે, ત્યારે મને તમને આજે એ માધ્યમથી મળવાનો મોકો મળ્યો. નિમંત્રક જેને પાઠવ્યું છે, રાજુભાઈ ગોરખતરિયા હોય, હરેશભાઈ સાવલિયા હોય, કૈલાશભાઈ હોય, અને આખી વિસાવદર ભેસાણ જુનાગઢની ટીમનો હું રાજુ કરપડા હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપ સૌનો હૃદયથી આભાર. હા, ખૂબ ખૂબ આભાર રાજુભાઈ કરવડા, પ્રદેશ કિસાન સેલ પ્રમુખ આમ આદમી પાર્ટી. જબરદસ્ત તાળીઓના ગડગડાટથી ભાઈ રાજુભાઈને વધાવી. ખૂબ ખૂબ આભાર. સુંદર મજાના દરેક વ્યક્તિ પોતપોતાના વિચારો અને આ આધુનિક યુગની અંદર, વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગની અંદર અને સ્પર્ધાત્મક યુગની અંદર કઈ રીતે આગળ વધવું અને નાનામાં નાના માણસના પ્રશ્નો સાંભળી અને એને વાચા આપવી, એ આ આમ આદમી પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ્ય છે. એટલે હવે નેશનલ જોઈન્ટ સેક્રેટરી આમ આદમી પાર્ટી એવા રાજુભાઈ સોલંકીને વિનંતી કરું કે આજે પ્રસંગોચિત પોતાની વાત રજૂ કરે.